અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મહિલાએ તારી સામે દુષ્કર્મની ફરિયાદ કરી છે અને 5 રાજ્યોની પોલીસ તને શોધી રહી છે। મિનિસ્ટ્રી ઓફ હોમમાં ગોઠવણ કરાવવા 12 કરોડની ખંડણી માંગી 2 પરિચિતોએ મુંબઈ ખાતે રહેતા વડોદરાના યુવકને ગોંધી રાખ્યો હતો। આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી। અપહરણકર્તાઓએ 1.5 કરોડની ખંડણી પડાવી લઈને વધુ રૂપિયાની માંગણી ચાલુ રાખી હતી। આ મામલે ગોત્રી પોલીસે મહિલા સહિત 3ની ધરપકડ કરી અને પીડિત યુવકને મુંબઈના ફ્લેટમાંથી મુક્ત કરાવ્યો। ડીસીપી ઝોન 2એ જણાવ્યું હતું કે વડોદરાના વાસણાભાઈલી રોડ પર રહેતા રજનીકાંતભાઈ પરમારના દીકરાનું અપહરણ કરવામાં આવ્યું હતું। આ દરમિયાન આરોપી ગિરીશ ભોલેની પોલીસે ધરપકડ કરી। આરોપીએ તેના અન્ય 2 સાથી આરોપીઓ વિશે માહિતી આપી હતી અને કપિલ રાજપૂત અને મધુમિતા નવી મુંબઈમાં હોવાનું જણાવ્યું હતું, જેથી ટીમની રચના કરી અને તુરંત નવી મુંબઈ પોલીસ પહોંચ્યા, જ્યાં સ્થાનિક પોલીસે સાથે રાખી ફ્લેટ પર પહોંચ્યા। કપિલ અને મધુમતી મળી આવ્યા હતા, જ્યાંથી બંનેની ધરપકડ કરવામાં આવી। વધુમાં તેમણે જણાવ્યું કે આ સમયે ફ્લેટમાં સર્ચ કરતા બાલ્કનીમાં વોશિંગ મશીનની પાછળ નિખિલને છુપાવી રાખ્યો હતો, જેથી પીડિતનું રેસ્ક્યુ કરાયું। મધુમિતાની કારની ઝડપી કરતા તેમાંથી 1 કરોડ 1 લાખ રૂપિયા મળી આવ્યા। નવી મુંબઈ ખાતેથી કપિલ અને મધુમિતાના 2 દિવસના ટ્રાન્ઝિટ રિમાન્ડ લઈને તેઓને વડોદરા લાવવામાં આવ્યા છે। આ ઉપરાંત રાજપૂતની પાર્ટનર પ્રીતિ સિન્હાએ હની ટ્રેપમાં નિખિલને ફસાવ્યો હતો। આ પહેલા નિખિલ પ્રીતિ સિન્હા સાથે લિવ ઇન રિલેશનશિપમાં રહેતો હતો અને ત્યારબાદ તેઓ અલગ થઈ ગયા હતા। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।